હેલો, મારું નામ છે વિકાસ ખાટ. આજે આપણે ફરી મળી રહ્યા છીએ એકદમ મેથ્સ કી ઓરમાં ચેપ્ટર 2 બહુપદી. બરાબર. તેમાં તો મિત્રો શું જોવું, પહેલા તો બહુપદીમાં એક તો સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. રેડી? એક સુરેખ, દ્વિઘાત ને ત્રિઘાત. હવે બહુપદી કીધું એટલે કે સુરેખ, દ્વિઘાત ને ત્રિઘાત. સુરેખ એટલે કેટલી ઘાત હોય કે જેની ઘાત એક હોય. આ કઈ ઘાત? મોટામાં મોટી ઘાત. જે બહુપદી આપેલી હોય એમાં મોટામાં મોટી ઘાત કેવી હોય? એક હોય. એ જ રીતે દ્વિઘાત બહુપદી, એમાં મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2. ત્રિઘાત બહુપદી, એમાં મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 3. રેડી? સુરેખ, દ્વિઘાત ને ત્રિઘાત બહુપદી, જેની ઘાત મહત્તમ કેટલી હોય? 1. મહત્તમ ઘાત દ્વિઘાતમાં કેટલી હોય? 2. અને મહત્તમ ઘાત ત્રિઘાતમાં કેટલી હોય? 3. હવે એમ કીધું કોઈ ચાર ઘાત વાળી બહુપદી એટલે કે એની ઘાત કેટલી હોય? એની ઘાત કેટલી હોય? 4 હોય. કેટલી? એ જ રીતે કોઈ એમ કીધું હોય 5 ઘાત વાળી બહુપદી કેટલી હોય, તો એ પણ શું કહેવાય? એની ઘાત પણ 5 હોય. સુરેખ બહુપદી એટલે કે જેની મહત્તમ ઘાત 1 હોય, તેના ઉદાહરણ જોઈએ આપણે. 2x + 3. જો આમાં x એટલે કે ચલ હોય, ચલ મહત્તમ ઘાત કેની જોવાની? ચલની. x y z abcd ના કોઈ પણ અક્ષર હોય એ આપણે સારી એને ચલ કહી છે. બરોબર. તો આમાં x છે, એની સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે? 1 છે ને. કાંઈ ન હોય એટલે શું હોય? 1. એટલે આ એક સુરેખ બહુપદી ઘાત કહેવાય, બહુપદી કહેવાય. બરોબર. હવે બીજું આવશે, ખાલી આમાં આપેલું હોય 2y, તો આ પણ કેવી કહેવાય બહુપદી? તો કે સુરેખ બહુપદી. એની પછી આવશે, એક ઉદાહરણ આપી દઉં, વર્ગમૂળમાં 2x + 3. જો વર્ગમૂળમાં ખાલી 2 જ છે, x વર્ગમૂળમાં છે નહીં, એટલે કે આમાં x ની ઘાત કેટલી છે? મહત્તમ 1. એને પણ કેવી કહેવાય? સુરેખ ઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદીના ઉદાહરણ જોઈએ. ઘાત કેટલી હોય છે? પેલા તો ઘાત 2 હોય. 2x² + 3x + 2. એક તો આ ઉદાહરણ. જો મોટા મોટી ઘાત કેટલી? તો આમાં એક ઘાત તો હશે જ ચલની, પણ આપણે તો મોટા મોટી ઘાત જોવાની. મોટા મોટી ઘાત કેટલી છે? 2x² + 3x + 2, એટલે કે 2 ઘાત. હવે એ જ રીતે 2y² + 5. આ પણ શું કહેવાય? દ્વિઘાત બહુપદી જ કહેવાય. બરોબર. આ પણ શું કહેવાય? દ્વિઘાત બહુપદી. કેમ કે આમાં પણ ચલની મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. હવે એ રીતે કોઈ આમ આપેલું હોય 2/3y² - 3, તો આ પણ દ્વિઘાત બહુપદી છે. હવે ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી, એમાં ઘાત કેટલી હોય? 3 ઘાત. મોટા મોટી ઘાત કેટલી છે? 3. એનું બીજું ઉદાહરણ જોઈએ. 5x³ - 6. આ પણ કેવું છે? ત્રિઘાત બહુપદી. આ પણ કેવી છે? ત્રિઘાત બહુપદી. બરાબર. લખી લો. રેડી? આ MCQ માં પૂછાય.
ટૂંકમાં સુરેખ દ્વિઘાત ત્રિઘાત બહુપદી છે એને ટૂંકમાં આમ પણ લખીએ કે p of x હોય, p of x માં x શું છે ચલ છે બરોબર, માટે p of x માં x ની મહત્તમ ઘાતને બહુપદી p of x ની બહુપદી p of x ની મહત્તમ ઘાતને બહુપદી p of x ની p of x ની ઘાત કહે છે. શું કહેવાય? જે ઘાત હોય x ની મહત્તમ એને આપણે કહીએ બહુપદી p of x ની ઘાત કહે છે. સુરેખ દ્વિઘાત ને ત્રિઘાત બહુપદી આવ્યો પછી આ આવે તો આ ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખજો. એમ કીધું p of x માં x ચલ છે માટે p of x માં x ની મહત્તમ ઘાતને બહુપદીની p of x ની ખાલી જગ્યા કહે છે. તો એમાં શું લખશું? એની ઘાત કહે છે. ચાલો હવે આપણે ડાયરેક્ટ હવે જાય, બીજું કાંઈ છે નહીં. બીજું એક ઉદાહરણ છે. હવે ઉદાહરણ શું? આપણે સુરેખ બહુપદીનું સૂત્ર શું થાય? b of ax plus b બરાબર 0. આ એનું સામાન્ય સ્વરૂપ કહેવાય બરોબર. તેનો માઇનસ b ના છેદમાં a. b શું છે? તો કે અચળ પદ. a બરાબર x નો સહગુણક. આ કેનું સૂત્ર? આ ખાલી MCQ માટે કામ આવે એવું છે કે સુરેખ બહુપદી ax plus b નું શૂન્ય બરાબર રેડી. આ કઈ કામનું નથી એટલે આટલું યાદ રાખજો. અચળ પદ છેદમાં x નો સહગુણક. હજી આપણે ચેપ્ટર 2.2 આવશે એટલે કે એમાં આલ્ફા પ્લસ બીટા સરવાળો અને ગુણાકાર આવશે. એમાં એનામાંનો એક ખાલી સૂત્ર છે કે અચળ પદ ax plus b બરાબર 0. આ શું છે? સુરેખ બહુપદીનું એમ કહેવાય કે ફોર્મ્યુલા છે કે અહીં x ની જગ્યાએ કાંઈ મૂકી હતી, b ની જગ્યાએ પણ કાંઈ મૂકી હતી. સામાન્ય સ્વરૂપ કહેવાય આ. હવે સ્વાધ્યાય 2.1 છે ખાલી નાનામાં નાનું પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્કનો MCQ એમાંથી પૂછાય છે. એમ કીધું હશે નીચે આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલા છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા શોધો. બરાબર. એમાં પેલું કીધું નીચે આપેલી આકૃતિમાં કોઈ પણ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપેલા છે. દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા શોધો. એટલે કે આમાં તમને એક આલેખ આપેલા છે, બસ બીજું કાંઈ નહીં. એમાં કેટલા શૂન્યની સંખ્યા છે તો હું કીધું y બરાબર p of x એટલે કે આપણે કોઈ પણ
બહુપદી લખી હોય x ના સ્વરૂપે તો આમ લખી હતી. તો આમાં નકરા ચલ, આમાં જે ચલ આવે એને આપણે શું કહેવાય, p of x આમ લખી હતી. હવે અહીંયા y હોત તો હું આમ લખી હતી p of y y³ plus 3y plus 5 આમ લખી હતી. જે પણ ચલ આવેલો હોય એને p of y કહેવાય. આમાં શું કીધું, p of x માટે, એટલે કે y બરાબર કોઈ પણ બરાબર p of x આપેલું છે. p of x એટલે હંમેશા કેમાં હોય, x વાળી ટર્મમાં જ હોય, બરાબર. અહીંયા ભલે y આપ્યું છે પણ y બરાબર p of x આપ્યું છે. p of x એટલે હંમેશા બહુપદી કયા ચલમાં હોય, x ના, બરાબર. તો x ના ચલમાં હોય, બરાબર, તો આપણે બીજું કાંઈ નહીં જોવાનું. x લાઈન છે એટલે કે x અક્ષ ને આ y અક્ષ, એ તો ખબર છે. તો x અક્ષમાં જેટલી વખત ટચ થયું હોય એટલે આપણા બહુપદીના શૂન્ય. જો આમાં ક્યાંય x લાઈન આવડી લાઈન છે, બરાબર, એ x લાઈનને ક્યાંય ટચ કરી નહીં તો આમાં આવશે શૂન્યની સંખ્યા કેટલી, 0. કેટલી, 0. હવે આમાં જો x લાઈનમાં કેટલા, 1, એ સિવાય બીજે ક્યાંય છે, x ને જ જોવાનું, y ને નહીં જોવાનું. તો આમાં કેટલી છે શૂન્યની સંખ્યા, 1. રેડી, ખબર પડી. y બરાબર p of x આપ્યું એટલે p of x માં હંમેશા x જ ચલ હોય એટલે x વાળી ટર્મમાં x વાળી અક્ષને જોવાનું. એની જગ્યાએ એમ કીધું x બરાબર p of y, p of y કીધું હોય તો y માં જેટલા ટચ થતા હોય એ એના શૂન્ય કહેવાય. પણ આમાં તો p of x આપેલું છે એટલે એ જ આપણું શૂન્ય કહેવાય. x અક્ષને જોવાનું. હવે C અને D. એક આ રીતે. હવે આમાં આપણે એ જ જોવાનું છે, x વાળું. તો x ને કેટલી, એક બિંદુ, બીજું, ત્રીજું ને ચોથું, તો કેટલા શૂન્ય સંખ્યા હોય, 4. હવે આમાં 1, 2, 3, આમાં કેટલા હોય, 3, બરાબર. હવે બીજા 2 બાકી છે એ એક કરી જો હારે જોઈએ જ લઈ. આમાં x અક્ષને કેટલી બે બિંદુઓ છે, જે 1, 2 અને 3. આમાં શૂન્યની સંખ્યા કેટલી, 3. આમાં કેટલી, 1 અને 2. આમાં શૂન્યની સંખ્યા કેટલી, 2. પૂરું. સ્વાધ્યાય 2.1 સમજાણું. y બરાબર p of x આપ્યું એટલે કે હંમેશા x વાળી ટર્મ હોય. જો છે એની જગ્યાએ એમ આપ્યું હોત x is equal to p of y તો હંમેશા y વાળી ટર્મ હોય. પણ આપણે તો y બરાબર p of x જ આવે છે દર વખતે પેપરમાં. એટલે જોવાનું કે x અક્ષને જેટલા બિંદુએ છેદો એટલા બિંદુએ એટલે આપણે શું કહેવાય, શૂન્યની સંખ્યા. મિત્રો આપણે 2.1 અહીંયા કમ્પ્લીટ કરી છે. 2.2 માટે આપણે બીજા વિડીયોમાં જાય, કેમ કે એક જ વિડીયોમાં આખું ચેપ્ટર કરશું તો લેન્થી થઈ જાય અને બોરિંગ એ થાય, બરાબર. તો જે પણ વિદ્યાર્થી અત્યારે તો 2.1 પૂરું કર્યું છે, હવે મારા વિડીયો બને તેટલો બધા તમારા વિદ્યાર્થી મિત્રોમાં શેર કરવાનો, જેથી કરીને જે લોકોને પણ અત્યારે આ ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ હજી 2.2માં આવશે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કુલ આ ચેપ્ટરમાંથી 4 થી 5 માર્કનું પૂછાય છે. એટલે તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલમાં અમે વિડીયો બને એટલો શેર કરો અને વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવો. થેન્ક યુ. આપણી ચેનલનું નામ પાછું હજી એકવાર કહી દઉં છું, એક કદમ મેથ્સ કી ઓર છે. મિત્રો લાઇક કરો અને આગળ બને તેટલો શેર કરો. થેન્ક યુ.